સાવલીમાં વૃક્ષોનું બેફામ નિકંદન, પર્યાવરણ બચાવવાના નારા વચ્ચે તંત્રની મૌન ભૂમિકા પર સવાલ। એક તરફ સરકાર અને વિવિધ સંસ્થાઓ વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો જેવા સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં દરરોજ અસંખ્ય લીલા વૃક્ષોનું કથિત રીતે બેફામ નિકંદન થઈ રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ સમગ્ર મામલે વહીવટી તંત્ર અને વન વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સાવલી વિસ્તારમાંથી રોજ મોટી સંખ્યામાં લાકડા ભરેલા ટ્રેક્ટરો મુખ્ય માર્ગ પરથી આણંદ અને નડિયાદ તરફ જઈ રહ્યા છે। જોકે સાવલી મામલતદારના જણાવ્યા અનુસાર છેલ્લા 2 મહિનામાં લીલા વૃક્ષો કાપવા માટે કોઈ અરજી પ્રાપ્ત થઈ નથી અને કોઈને પરવાનગી પણ આપવામાં આવી નથી। આ સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો પરવાનગી આપવામાં આવી નથી તો પછી આટલા મોટા પ્રમાણમાં વૃક્ષોનું કાપવાનું અને પરિવહન કઈ રીતે થઈ રહ્યું છે। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યા છે કે લાકડાનું પરિવહન કરતા અનેક ટ્રેક્ટરોમાં નંબર પ્લેટ, રિફ્લેક્ટર, રેડિયમ સ્ટીકર અને જરૂરી લાઇટ જેવી સુરક્ષા વ્યવસ્થાનો પણ અભાવ છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। પર્યાવરણમાં વધતા અસંતુલન, અસહ્ય ગરમી અને અનિયમિત વરસાદ જેવી પરિસ્થિતિ વચ્ચે બેફામ વૃક્ષ કાપવાના આક્ષેપો લોકોમાં ચિંતા વધારી છે। સ્થાનિકોએ વહીવટીતંત્ર અને વન વિભાગને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। વૃક્ષછેદન માટેની, વૃક્ષો કાપવા માટેની અરજીઓ છેલ્લા 2 મહિનામાં કોઈ આવેલી નથી અને એમાં પરમિશન કોઈ આપવામાં આવેલી નથી। કોઈ એકલ દોકલ વૃક્ષ કાપ્યાની ફરિયાદો આવે છે, જેમાં સર્કલ ઓફિસરશ્રી પાસે તપાસ કરાવી અને આગળ કાર્યવાહી કરવામાં આવે છે। અન્યથા કોઈને વૃક્ષ કાપવા માટેની પરવાનગી અત્રેથી આપવામાં આવેલ નથી। સાવલી નગરને વિસ્તારમાંથી અનેક ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે લાકડાના, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? સાવલી નગરમાંથી પસાર થતા અત્રેના ધ્યાન પર એવું કોઈ આવેલું નથી હાલમાં। અત્રે અને એવું કંઈ ધ્યાન પર આવશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે।